કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું અતિરથ ભટ્ટ તમારું આજના ધ કેચી કરંટ અફેરના સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ફટાફટથી મિત્રો આજે આપણે અહીંયા જોડાઈ જઈએ. આજે આપણે કેટલાક મહત્વના કરંટ અફેરના સમાચારો પર ચર્ચા કરીશું, જે તમારી આવનારી કોઈ પણ પ્રિલિમની પરીક્ષા હોય, જીપીએસસીની, યુપીએસસીની, એમાં તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણના સાબિત થવાના છે. તો ચલો આપણે આની શરૂઆત કરીએ. એક એક કરીને તમામ ટોપિકનો આજે અભ્યાસ કરીશું. તમામ ટોપિકને આપણે ડિટેલમાં સમજવાની ટ્રાય કરીશું. તો અહીંયા આજનો પહેલો ટોપિક કયો છે મિત્રો? બ્રહ્મોસ 2 હાઇપરસોનિક મિસાઇલ ટેકનોલોજી પર આજે પહેલો ટોપિક છે મિત્રો. અહીંયા લખેલું છે આ બ્રહ્મોસ 2 સ્કેલ ડાઉન વર્ઝન, એટલે રિયલમાં છે ને મિસાઇલ બહુ મોટી હોવાની છે. તમને ખબર છે કે આપણી પાસે મેપ હોય છે, એ મેપમાં સ્કેલ ડાઉન વર્ઝન છે, કારણ કે પૃથ્વી ખૂબ વિશાળ છે, મેપ નાનો છે. એવી રીતે આ બ્રહ્મોસનો મેપ તમે કહી શકો કે બ્રહ્મોસનું છે ને એક નાનું સ્કેલ ડાઉન વર્ઝન છે, જે બ્રહ્મોસ રિયલમાં મોટી કેવી હશે એનું એક રિપ્રેઝન્ટેશન છે, એનું એક આ મોડેલ છે. હવે તમને ખબર છે કે પ્રથમ બ્રહ્મોસ જે લોન્ચ કરવામાં આવી હતી એ સુપરસોનિક મિસાઇલ છે. શું છે? અને આ બ્રહ્મોસ 2 કેની વાત ચાલે છે? હાઇપરસોનિક મિસાઇલની વાત ચાલે છે. તો દરેક એંગલ પર આપણે ચર્ચા કરીશું, ચિંતા ના કરતા. તાજેતરમાં સંરક્ષણ ક્ષેત્રે ભારત અને રશિયાના સંયુક્ત સાહસ દ્વારા નેક્સ્ટ જેન મિસાઇલ ટેકનોલોજી બ્રહ્મોસ 2 ના પ્રારંભિક પરીક્ષણો પરના કારણે આ ચર્ચામાં આવેલો મુદ્દો છે, જે તમારા સાયન્સ એન્ડ ટેક માટે બહુ મહત્વનો બની જાય છે. રાઈટ? અહીંયા મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો હાઇપરસોનિક છે. તો એના માટે એક વસ્તુ જણાવી દો કે જે મિસાઇલ હોય કે કોઈ પણ ફાઇટર એરક્રાફ્ટ હોય, એની ઝડપ છે ને એ અવાજની ઝડપ કે ધ્વનિની ઝડપ છે ને એની સાથે માપવામાં આવે. રાઈટ? અવાજ અને ધ્વનિની ઝડપ સાથે માપવામાં આવે. અને સમજવાની વસ્તુ છે કે આના માટે જે યુનિટ વપરાય એને શું કહેવાય? MACH, એટલે કે માક. માક કે મેક શબ્દ વાપરવામાં આવે. રાઈટ? જિલેટ મેક 3 ટર્બો, બરાબર? તમે જે શેવિંગ માટે હશે એ મેક, આ જ મેક છે, અવાજની ધ્વનિની ઝડપને દર્શાવતું છે. એટલે સુપર સ્મૂથ, સુપર અહીંયા સોનિક. એવી રીતે હાઇપરસોનિક છે. તો આને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કર્યું છે. પહેલું છે સબસોનિક, બીજું છે સોનિક, ત્રીજું છે સુપરસોનિક અને ચોથું છે હાઇપરસોનિક. અહીંયા સબસોનિક એટલે 1 માક કરતા ઓછું, એટલે ધ્વનિની ઝડપ કરતા જે પણ ઝડપ ઓછી હોય ને એને સબસોનિક કહેવામાં આવશે. સોનિક કોને કહેવામાં આવશે? એક્ઝેક્ટલી 1 માકની જેની ઝડપ હશે એને સોનિક કહેવામાં આવશે. સુપરસોનિક એનું 1 થી 3 ગણું વધારે, બરાબર? અને હાઇપરસોનિક 5 થી 7 ગણું વધારે. રાઈટ? આ હોય એને હાઇપરસોનિક મિસાઇલ કહેવામાં આવે. રાઈટ? હવે તમને ખબર છે કે અહીંયા ઘણીવાર 3 થી 5 પણ હોઈ શકે મિત્રો. અહીંયા ઘણીવાર 3 થી 5 અને 5 થી 7. ઓકે, ચલો. બ્રહ્મોસ 2 એક હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલની શ્રેણીમાં આવે છે, જેની ઝડપ કેટલી હોવાની છે? 7 મેક, એટલે ધ્વનિની ઝડપથી 7 ગણી વધારે હોવાની છે. સામાન્ય રીતે જે મિસાઇલની ઝડપ 5 મેક કરતા વધુ હોય તેને હાઇપરસોનિક કહેવામાં આવે. એટલે ટીલ 5 એ સુપરસોનિક કહેવામાં આવે. હવે તમને કહેવામાં આવે કે જે બ્રહ્મોસ 1 હતી એમાં કયા પ્રકારનું એન્જિન વપરાયું હતું? તો તમારે યાદ રાખવાનું છે કે રામજેટ એન્જિન. રેમજેટ એન્જિન. અને હાલ હાઇપરસોનિકમાં કયા પ્રકારનું એન્જિન વપરાવાનું છે? તો અહીંયા
જેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે સ્ક્રેમજેટ એન્જિન છે. સ્ક્રેમજેટ એન્જિન. આ ફરક તમને ખબર હોવો જોઈએ. આટલી વસ્તુના પાસાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. આગળ જોઈએ કે આ સ્ક્રેમજેટ ટેકનોલોજી શું છે, જેના પર આ આખી હાઇપરસોનિક મિસાઇલ કામ કરવાની છે. હાલમાં છે ને રશિયા, યુએસએ અને ચીન એમની પાસે છે ને પોતાની હાઇપરસોનિક મિસાઇલ છે. રાઈટ? એટલે આ મુદ્દો મહત્વનો છે કે આ મિસાઇલમાં અત્યાધુનિક સ્ક્રેમજેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ એન્જિનની ખાસિયત એ છે કે વાતાવરણમાં ઉપલબ્ધ ઓક્સિજનને સુપરસોનિક સ્પીડ પર જ ગ્રહણ કરી લેશે, તેને બળતણ તરીકે વાપરશે, જેના કારણે મિસાઇલનું વજન ઘણું ઘટી જાય છે અને ઝડપથી અસાધારણ બને છે. મોસ્ટલી આગળના એન્જિનમાં છે ને એન્જિનમાં ઓક્સિજન સપ્લાય આપવામાં આવે છે, જેના માટે ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક હોય છે. રાઈટ? હવે આ વસ્તુના લીધે છે ને એનું વજન વધી જાય. તમને ખબર છે કે વાતાવરણમાં પણ ઓક્સિજન રહેલો છે ને અહીંયા એક ઇનલેટ વાલ્વ આપેલા હોય છે, જેમાંથી ઓક્સિજન ઇનલેટ થાય અને વાતાવરણના જ ઓક્સિજનનો અહીંયા ઉપયોગ કરવામાં આવે, જેથી સંપૂર્ણ પ્રક્રિયામાં ઓક્સિજનને ટેન્ક તરીકે અલગથી સ્ટોર કરવાની જરૂર પડતી નથી. તો આ સ્ક્રેમજેટ એન્જિનની એક મહારથ છે. એની સાથે તમને ખબર હોવી જોઈએ કે ક્રૂઝ મિસાઇલ અને બેલેસ્ટિક મિસાઇલ વચ્ચે ફરક શું હોય. બ્રહ્મોસ 2 છે ને એ ક્રૂઝ મિસાઇલ છે, જે પૃથ્વીની સપાટીની સમાંતર અને ખૂબ જ ઓછી ઊંચાઈવાળા વાતાવરણની અંદર જ પ્રવાસ કરે છે. બેલેસ્ટિક મિસાઇલ અવકાશમાં જઈને પછી પાછી નથી આવતી, કારણ કે દુશ્મનના રડાર તેને પકડી શકતા નથી. તમને સમજાવું, પોટ્રે કરીએ. માન લો કે આ પૃથ્વી છે. આ પૃથ્વીમાં અહીંયા તમારું ટાર્ગેટ આવેલું છે અને અહીંથી તમે મિસાઇલ લોન્ચ કરવાના છો. રાઈટ? હવે બેલેસ્ટિક મિસાઇલમાં કેવું હશે? આ વાતાવરણ છે, આ છે અવકાશ, આ છે વાતાવરણ. અને બેલેસ્ટિક મિસાઇલ કેવી રીતે કામ કરશે મિત્રો? કે અહીંથી પહેલા અવકાશમાં જશે, અહીંયા પહોંચશે, અહીંયા પહોંચીને એનું ઈંધણ ખાલી થઈ જશે અને પછી અહીંથી અહીંયા આમ ડ્રોપ થવાની છે. એટલે એક કેવો માર્ગ મળશે? ઇલિપ્ટિકલ માર્ગે ચાલે. અને હંમેશા યાદ રાખવાનું કે બેલેસ્ટિક મિસાઇલમાં કેવું થાય કે મિસાઇલ અવકાશમાં જશે, અવકાશમાંથી ફરીને એ ટાર્ગેટ પર અહીંયા પ્રહાર કરશે પૃથ્વી પરના. તો માત્ર ફિક્સ્ડ ટાર્ગેટ હોય ને તેના પર કામ કરે. બેલેસ્ટિક મિસાઇલ માત્ર ફિક્સ ટાર્ગેટ પર કામ કરે મિત્રો. એનું કારણ છે, કારણ કે તમારે દુશ્મનની છાવણી, સિટીને ઉડાવવું હોય, બિલ્ડિંગને ઉડાવવું હોય, જે ટાર્ગેટ મૂવ નથી કરી શકતા, એવી જગ્યાએ બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈટ? તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે બેલેસ્ટિક મિસાઇલ પૃથ્વીને પેરેલલ નથી ઉડી. તમે મૂવીમાં જે બધી જોવો છો ને કે પ્લેનનો પીછો કરતી હોય, પ્લેન ડાબું જાય તો ડાબી જાય, પ્લેન જમણું જાય તો જમણી જાય, એ તમામ મિસાઇલ છે ને ક્રૂઝ મિસાઇલ છે. રાઈટ? તમામ પેરેલલ ઉડનારી મિસાઇલ શું છે? ક્રૂઝ મિસાઇલ છે. જ્યારે બેલેસ્ટિક આવી છે, બેલેસ્ટિકના ઉદાહરણ કેવા છે ભારત પાસે? તો ભાઈ અગ્નિની સિરીઝ અને જે પૃથ્વી સિરીઝની મિસાઇલ છે, બરાબર છે? અગ્નિ અને પૃથ્વી આ બેલેસ્ટિક મિસાઇલ છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જ્યારે બ્રહ્મોસ છે એ ક્રૂઝ પ્રકારની મિસાઇલ છે. રાઈટ? અહીંયા ઝડપના આધારે વર્ગીકરણની વાત કરીએ તો એની આપણે વાત કરી કે 1 મેક કરતાં ઓછી હોય તો સબસોનિક, 1 થી 5 હોય તો સુપરસોનિક અને 5 કરતાં વધારે હોય તો એને હાઇપરસોનિક કહેવામાં આવે છે. ભારતમાં આ મિસાઇલ ક્ષમતાના ડેટરન્સ માટે પૂરી પાડવામાં સૌથી મોટી ભૂમિકા છે. તમારે યાદ રાખવાનું છે કે ભારત MTCR નો સભ્ય દેશ છે.
ચીન MTCR નો સભ્ય નથી, રાઈટ. MTCR એટલે શું? મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ. આનો અર્થ એ છે કે કોઈ પણ દેશ અહીંયા આનો ભાગ હોય તો એ 390 કિલોમીટર, બરાબર છે, એટલે ટોટલમાં જોઈએ તો 400 કિલોમીટરથી વધુ રેન્જની મિસાઇલ બનાવી શકે નહીં. ભારત આનો મેમ્બર છે તો એની મિસાઇલ બનાવી શકે. ચાઇના કોઈ પણ ક્રૂઝ મિસાઇલ 400 કિલોમીટરથી વધારે રેન્જની બનાવી ના શકે. બ્રહ્મોસ જ્યારે પહેલા બની હતી ને ત્યારે એની રેન્જ 390 કિલોમીટર રાખવામાં આવી હતી. પછી આપણે 2017માં MTCR ના સભ્ય બન્યા અને અત્યારે બ્રહ્મોસની રેન્જ 400, 600, 800 થી વધારી દેવામાં આવી છે. ઓકે, એના પછીનો બીજો મુદ્દો છે આરબીઆઈ મોનિટરી પોલિસી અને રેપો રેટને લઈને છે ને અહીંયા ન્યુટ્રલ વલણ, એને લઈને મુદ્દો છે. તો આને સમજવાની કોશિશ કરીએ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી, તમને ખબર છે કે આરબીઆઈ ની મોનિટરી પોલિસી કમિટીમાં એવો નિયમ બોલે છે. નિયમ શું છે કે ભાઈ વર્ષમાં લઘુત્તમ 4 બેઠક હોવી જોઈએ. પણ આપણી મોનિટરી પોલિસી 6 બેઠક કરે છે, જેને શું કહેવામાં આવે છે? બાય મંથલી મોનિટરી પોલિસી. બાય મંથલી એટલા માટે કહેવામાં આવે કે વર્ષમાં 6 વાર થતી હોય તો દર મહિને એક વાર થાય, દર 2 મહિને એક વાર થાય તો એને બાય મંથલી કહેવામાં આવે. તો યાદ રાખવાની, 6 વખત કરવી એ ફરજિયાત નથી, મરજિયાત છે. 4 વખત કરવી ફરજિયાત છે. અહીંયા એણે 2026-27ની દ્વિમાસિક સમીક્ષા બેઠકમાં અહીંયા વ્યાજ દરો અંગે બહુ મહત્વનો નિર્ણય લીધો. અર્થતંત્રના નિયંત્રણ માટે, ફુગાવાના નિયંત્રણ માટે આ બહુ જ મહત્વની બાબત છે. અહીંયા મુખ્ય નિર્ણયમાં રેપો રેટ એટલે જે વ્યાજ દરે અહીંયા આરબીઆઈ બેંકોને નાણાં આપશે શોર્ટ ટર્મ માટે, એને રેપો રેટ કહેવામાં આવે. એને 5.25% પર યથાવત રાખેલો છે. રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક વ્યાપારી બેંકોને ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે. આ દરમાં ફેરફાર ન થવાથી બજારમાં લોનના વ્યાજ દરો સ્થિર રહેલા છે. તો આ એક વસ્તુ કરવામાં આવી છે. અત્યારે ન્યુટ્રલ પોલિસી જાળવવામાં આવી છે મિત્રો. તો આ વસ્તુ યાદ રાખવાની. પર્સન્ટેજ યાદ નથી રાખવાના, આરબીઆઈનું વલણ યાદ રાખવાનું છે કે આરબીઆઈનું વલણ કેવું છે. એ વલણ તમને પૂછાઈ શકે પેપરમાં, ટકા નહીં પૂછાય. બીજું, આરબીઆઈ નો ન્યુટ્રલ સ્ટાન્સ છે, એનો એનાલિસિસ શું નીકળે છે? તો આ નીતિની સમીક્ષામાં સમિતિએ પોતાનું વલણ ન્યુટ્રલ રાખેલું છે. રેટ ના તો વધાર્યા છે ના તો ઘટાડ્યા છે. આનો અર્થ એ થાય છે કે ભવિષ્યમાં આર્થિક પરિસ્થિતિ, વૈશ્વિક પ્રવાહો અને ફુગાવાના આંકડાઓના આધારે વ્યાજ દરમાં વધારો કે ઘટાડો કોઈ પણ દિશામાં જઈ શકે છે. અત્યારે આરબીઆઈ શું કહે છે કહું? અત્યારે આરબીઆઈ એક ગેમ રમવાની વાત કરે છે. લેટ્સ વેટ એન્ડ વોચ. કેમ? હોર્મુઝ બંધ છે, તેલના ભાવ ઊંચા છે, ઇકોનોમિક અહીંયા સ્લોડાઉન આવી શકે છે અને સાથે સાથે આપણા કરન્સી રિસ્કના પણ ઇસ્યુ છે. કરન્સીનું સખત ડિવેલ્યુએશન થઈ રહ્યું છે. એવા સમયે જો આરબીઆઈએ કરન્સીને બચાવવી હોય, ડોમેસ્ટિક માર્કેટને પ્રોટેક્ટ કરવી હોય તો આરબીઆઈએ કાં તો એગ્રેસિવ વલણ લેવું પડે કાં ન્યુટ્રલ વલણ લેવું પડે. જો આરબીઆઈ વધારે પડતી કોન્ટ્રેક્શનરી એટલે કે સંકુચિત અહીંયા મોનિટરી પોલિસી રાખે તો ઇકોનોમી વધારે ડાઉનસ્લાઇડ થઈ શકે છે મિત્રો, વધારે નીચે જઈ શકે છે. એટલે કાં તો રેટને અહીંયા ઓછા કરશે કાં તો રેટને અહીંયા ન્યુટ્રલ રાખવું હાલ પૂરતું એક સારો નિર્ણય હતો. અને આરબીઆઈ વધારે પડતો ફુગાવો ના વધે એના માટે રેટને ઓછા નથી કર્યા, ન્યુટ્રલ રાખવાનો નિર્ણય લીધો છે. અહીંયા અન્ય મહત્વના દરોની વાત કરીએ તો એસડીએફ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી 5% પર સ્થિર રાખવામાં આવી છે, જેથી બેંકો પાસે લિક્વિડિટી આરબીઆઈ પાસે જમા રાખવાનો આ દર છે. હવે આ સિવાય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એ 5.5% પર યથાવત છે. તમને ખબર છે કે આ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે ને એ
ઓવરડ્રાફ્ટ, બરાબર, ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે બેંકને. ક્યારે? જ્યારે બેંક રાતોરાત કોઈ તકલીફમાં મુકાય તો આ વધારાનો એડિશનલ દંડ છે. કેમ? આ હંમેશા છે ને 0.25% જેટલો વધારે હોય રેપો રેટ કરતા. આ પ્રશ્ન હમણાં જીપીએસસીની પ્રિલિમમાં પૂછવામાં આવેલો હતો. તમે જોયું કે રેપો રેટ 5.25 હતો, રાઈટ, 25 બેઝ પોઈન્ટ હતો, તો આ 50 બેઝ પોઈન્ટ પર હશે, 5.50 હશે. તો આ વસ્તુ યાદ રાખવાની તમારે કે એમએસએફ હંમેશા છે ને રેપો રેટ કરતા વધારે હોય, રિવર્સ રેપો રેટ હંમેશા રેપો રેટ કરતા ઓછો હોય. આ વસ્તુ તમારા મગજમાં યાદ હોવી જોઈએ, રાઈટ. બીજું, પ્રિલિમ માટે યાદ રાખવાનું કે મોનિટરી પોલિસી વિશે, કે 6 સભ્યોની બનેલી સમિતિ છે જેના અધ્યક્ષ કોણ હોય છે? આરબીઆઈના ગવર્નર હોય છે. 3 અહીંયા આરબીઆઈના મેમ્બર હોય છે ને 3 ભારત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા બાહ્ય નિષ્ણાંતો હોય છે. તેની અધ્યક્ષતા આરબીઆઈના ગવર્નર કરે છે. સમિતિ વર્ષમાં ઓછામાં ઓછી 4 વખત મળવી જોઈએ, પણ આપણે ભારતમાં 6 વખત મળે છે. નિર્ણય પાછળનું કારણ શું છે? મેં તમને પહેલા જ કહી દીધું કે અત્યારે વોરની સિચ્યુએશન, રૂપિયાનું ડિવેલ્યુએશન ચાલી રહ્યું છે. તો વૈશ્વિક સ્તરે ચાલી રહેલા જીઓપોલિટિકલ અસ્થિરતા અને ખાસ કરીને અત્યારે ફૂડ ઇન્ફ્લેશનના કારણે તમને ખબર છે કે શુગર એક્સપોર્ટ પર 30 સપ્ટેમ્બર સુધી બેન છે. એટલે 6 મહિનાનો શુગર એક્સપોર્ટ પર સરકારે બેન લગાવેલો છે. કેમ? કારણ કે ફૂડ સિક્યોરિટી માટે બહુ જરૂરી છે. તો સરકાર ફૂડ સિક્યોરિટી, અહીંયા જે સીપીઆઈ છે, આરબીઆઈ સીપીઆઈ માને છે. સીપીઆઈ કયો? બરાબર છે. તો આ સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે, એને પોતાનો પ્રાઇમરી ઇન્ડિકેટર માને છે, જેના પર આરબીઆઈ આ મોનિટરી પોલિસીના નિર્ણય લે છે. અને સીપીઆઈ મુજબ એવું જાણવા મળેલું છે કે ફૂડ અને બેવરેજીસનો પ્રાઇસ વધી શકે છે, રાઈટ. અહીંયા સીપીઆઈમાં તમે સબ ઇન્ડેક્સ જોશો તો ફૂડ અને બેવરેજીસ છે ને વન ઓફ ધ મોસ્ટ ઇન્ક્લુડેડ કેટેગરી છે. કેમ? કારણ કે સૌથી વધારે કન્ઝ્યુમ થનારી વસ્તુ છે, સૌથી વધારે વેટેજ આનું હોય છે. તો આવા સમયે આ આપણા માટે બહુ મહત્વનું બની જાય છે. આની સાથે સ્થાનિક ઉત્પાદનોના સેક્ટર સ્પેસિફિક વર્કિંગ ગ્રુપની રચના. એના પછીનો મુદ્દો છે કે આપણે સ્થાનિક ઉત્પાદનો છે, બરાબર છે, મેક ઇન ઇન્ડિયા છે. આ મેક ઇન ઇન્ડિયાને વેગ આપવા માટે સરકારે છે ને શું કર્યું છે? સેક્ટર સ્પેસિફિક ગ્રુપ્સની રચના કરી છે. તો આના વિશે આપણે ચર્ચા કરીએ. આ શું છે? કે કેન્દ્ર સરકાર દ્વારા ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવું, વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે અહીંયા એક વર્કિંગ ગ્રુપ, કાર્યકારી જૂથની રચના કરી છે. તો આ બહુ મહત્વનું છે. કેમ? કારણ કે મેન્યુફેક્ચરિંગ અહીંયા જોઈએ એટલી ન તો રોજગારી, ન તો જીડીપીમાં યોગદાન ઊભું કરી રહ્યું છે. હાલ લગભગ છે ને જીડીપીમાં 14 થી 17% વચ્ચે, ભાઈ અલગ અલગ ડેટા પ્રમાણે અલગ અલગ જોવા મળશે, બરાબર. 15 થી 16% સેફ સાઈડ છે. 14 થી 17 મેં થોડો લાર્જ બેન્ડ એટલા માટે લીધો કારણ કે ઘણી જગ્યાએ રિપોર્ટ અલગ અલગ કહેતા હોય છે. એટલું જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન છે. સરકાર ઈચ્છે છે કે 2030 સુધીમાં આપણું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કોન્ટ્રીબ્યુશન જીડીપીના 25% જેટલું પહોંચી જાય ને એના માટે આપણે વધારે પ્રયાસો કરવા પડશે, રાઈટ. તો એના માટે શું સરકારે કરેલું છે જોઈએ આપણે. તો અહીંયા નોડલ એજન્સી શું રહેશે? ઇઝી છે. ઇન્ટરનલ મેન્યુફેક્ચરિંગ વધારવું છે, ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ વધારવું છે. તો એના માટે અહીંયા એક વાણિજ્ય મંત્રાલય હેઠળની સંસ્થા છે, એ છે ડીપીઆઈઆઈટી, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ, બરાબર છે. અને સેક્રેટરી આ તમામ 6 વર્કિંગ ગ્રુપની અધ્યક્ષતા કરશે. એટલે 6 અલગ અલગ વર્કિંગ ગ્રુપ છે જે 6 અલગ અલગ સેક્ટર સ્પેસિફિક અહીંયા મેન્યુફેક્ચરિંગને ટાર્ગેટ કરવાના છે. અહીંયા 100 વ્યૂહાત્મક પ્રોડક્ટની ઓળખ કરવામાં આવી છે કે 100 પ્રોડક્ટ છે જેના ઉત્પાદન વધારવાથી આપણા એક્સપોર્ટને અને જે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ છે એમાં ઘણો ફાયદો થશે, જે આપણી ઇવેન્ચ્યુઅલી જીડીપીને કન્ટ્રીબ્યુટ કરશે. તો અહીંયા 100 પ્રોડક્ટની યાદી તૈયાર કરેલું છે જેના મોટા પાયે ઉત્પાદન આપણે જેના માટે ઇમ્પોર્ટ પર નિર્ભર રહેવું પડે છે, તો એની જગ્યાએ આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન કરીશું. એને શું કહેવાય? આયાત અવેજીકરણ. તો ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન માટે આ 100 પ્રોડક્ટ બહુ મહત્વની છે. આ પ્રોડક્ટના ઉત્પાદન માટે સ્થાનિક ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે.
આના લક્ષિત ઔદ્યોગિક ક્ષેત્રો કયા કયા છે તો જોઈએ. આ પહેલ હેઠળ દેશના એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જેમાં ભારત ગ્લોબલ હબ બની શકે છે. આમાં ફાર્માસ્યુટિકલ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, લિથિયમ આયન ટેકનોલોજી, ડિફેન્સ, એરોસ્પેસ, એટલે તમે જોવા જાઓ ને તો ઇન્ડસ્ટ્રી 4 એની અંદર જે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર છે એમાં આપણે જેને ડીપ ટેક મેન્યુફેક્ચરિંગ કહીએ છીએ એવા તમામ ક્ષેત્રોને અહીંયા આવરી લેવામાં આવેલા છે મોસ્ટલી, કે જેનાથી આપણા અહીંયા જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન હોય એને વેગ મળે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારતનો વિકાસ થાય. આની સાથે સાથે પ્રિલિમ લક્ષી આપણે શું યાદ કરવાનું છે તો મેં તમને આ જ શબ્દ વાપર્યો કે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. આ શું છે કે ભાઈ આ નીતિનો એ સિદ્ધાંત છે જેનાથી આપણે આયાત ઘટાડીને ચાલુ ખાતાની ખાધ ઘટાડીએ, કારણ કે ચાલુ ખાતાની ખાધ કેનાથી વધે છે, આપણે વધારે પડતું ઇમ્પોર્ટ કરીએ છીએ એક્સપોર્ટ કરતા. જો અહીંયા પ્રોડક્ટ અને સર્વિસીસ રાઈટ એનું વધારે ઇમ્પોર્ટ કરવામાં આવે ને ઓછું એક્સપોર્ટ થાય તો એને કહેવાય કરંટ અકાઉન્ટ ડેફિસિટ. તો કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે એને ઘટાડવા માટે આ બહુ જરૂરી છે. બીજું, સરળ વ્યાપાર નીતિ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે જેટલી વ્યાપાર નીતિ સરળ હશે, જેટલી સરકાર સ્ટેબલ હશે, સરકારના કર અને સરકારના વ્યવહારો બિઝનેસીસ પ્રત્યે સ્ટેબલ હશે, એટલા બિઝનેસીસ એટ્રેક્ટ થશે ભારતમાં. એટલા બિઝનેસીસ ભારતમાં એટ્રેક્ટ થશે તો એ લાવશે આપણા માટે એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને આ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ શું કરે છે? રોજગારીમાં વધારો કરે છે, ટેકનોલોજીકલ ટ્રાન્સફર કરે છે, દેશોના સંબંધો સુધારે છે અને સાથે સાથે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કેપેસિટીને વધારે છે. તો આ બહુ મહત્વની બાબત છે. એના પછીનો મુદ્દો છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, શિકારી પક્ષીઓ અને સ્ટોક સર્વે. તો હાલમાં છે ને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એમાં જે શિકારી પક્ષીઓ છે ને એનો સ્ટોક સર્વે કરવામાં આવેલો છે. તો અહીંયા તમને ખબર છે કે સ્પીસીઝ ઇન ધ ન્યૂઝ, રાઈટ. આવનારી આરએફઓની પરીક્ષા હોય કે તમારી યુપીએસસીની પરીક્ષા હોય કે ક્લાસ 1-2 ની પરીક્ષા હોય, સ્પીસીઝ ઇન ધ ન્યૂઝ બહુ ચર્ચામાં હોય છે. એ ઘણીવાર માનવ સ્પીસીઝ બી હોય છે કે ટ્રાઇબલના પ્રકાર કયા કયા છે, અને ઘણીવાર એનિમલ કે બર્ડ સ્પીસીઝ બી પૂછવામાં આવે છે. તો તમારે એના માટે રેડી રહેવું પડે. અને વી આર ટોકિંગ અબાઉટ બર્ડ સ્પીસીઝ. અહીંયા અલગ પ્રકારના બાજ છે, વલ્ચરનો ઉપયોગ કરવામાં, અહીંયા વલ્ચરના ફોટા લગાવવામાં આવેલા છે, અહીંયા આઉલ પણ બતાવવામાં આવેલું છે. તો અનેક વસ્તુઓનો સર્વે કરવામાં આવેલો છે. તો આની વાત આપણે કરીએ. એક એવી બાબતોનો એ સમાવેશ થાય છે કે આસામ છે એનું પ્રખ્યાત નેશનલ પાર્ક છે કાઝીરંગા, બરાબર. જ્યારે આપણે નાનપણમાં નેશનલ પાર્ક વિશે ભણતા હોય તો જે પહેલા 5-10 યાદ રાખીએ ને એ 5-10 માંનું એક નામ છે કાઝીરંગા નેશનલ પાર્ક. આ ટાઈગર રિઝર્વમાં તાજેતર છે ને પક્ષી સર્વેક્ષણને હાથ ધરવામાં આવેલો હતો. પર્યાવરણને, પરિસ્થિતિકી કે એન્વાયરમેન્ટ અને ઇકોલોજીના ભાગરૂપે આ બહુ જ મહત્વનો મુદ્દો છે. અહીંયા આપણને કેવા તારણો જોવા મળ્યા છે? આ સર્વેના તારણો આપણે યાદ રાખવાના છે કે રેપ્ટર્સ. આ સર્વે દરમિયાન ઉદ્યાનમાં શિકારી પક્ષીઓની 30 જેટલી વિભિન્ન પ્રજાતિ જોવા મળી. ગરુડ શિકારી પક્ષી છે, બાજ શિકારી પક્ષી છે, ગીધ શિકારી પક્ષી છે જે ઇકોસિસ્ટમ ખાદ્ય શૃંખલાના ટોચના સ્તરે હતા, બરાબર છે. જે ફૂડ પિરામિડ બને એ ફૂડ પિરામિડના ટોચ પર હોવું એટલે શું કે આમની ઉપર કોઈ તેમને સીધું શિકાર કરી ખાનાર નથી. કોઈ અહીંયા બાજનો શિકાર કરે નહીં, કોઈ અહીંયા ગરુડનો કે વલ્ચરનો શિકાર કરે નહીં. હા, અન્ય રીતે મૃત્યુ પામી શકે. એટલે એવો પોતાની ટેરિટરીના શું કહેવાય? એપેક્સ પ્રેડેટર. શું કહેવાય? એપેક્સ પ્રેડેટર કહેવાય એમને, રાઈટ. બીજું, સ્ટોર્ક્સની વાત કરીએ. રેપ્ટર પછી આવે સ્ટોર્ક્સ. તો આ સિવાય સર્વેમાં સ્ટોર્ક એટલે કે સારસ, ઢોંક, બગલા એ 6 મહત્વની પ્રજાતિઓની હાજરીની પુષ્ટિ થઈ છે. ગ્રેટ એડ્યુટન્ટ સ્ટોર્ક એ લુપ્તપ્રાય પ્રજાતિઓના વિસ્તાર પર ખૂબ જ અનુકૂળ આશ્રયસ્થાન સાબિત થાય છે. સ્ટોર્ક એટલે હવા પક્ષીઓ. બરાબર છે. લાંબુ ગળું હોય
સાઇઝમાં મોટા હોય, લાંબા પગ હોય, જે માછલીને એવા પ્રકારના ખોરાક પર અન્ય પક્ષીઓ ના ખાય. ગરુડબાજ છે ને અન્ય પક્ષીઓ ખાઈ જાય. ગરુડબાજ વલ્ચર છે, અન્ય નાના નાના પક્ષીઓ ખાઈ શકે છે, પણ અહીંયા સ્ટોર્ક અન્ય પક્ષીઓ ના ખાય. આ વેટલેન્ડની ગુણવત્તા માપવા માટે સ્ટોર્કની હાજરી ઉત્તમ સૂચક છે, કારણ કે મોસ્ટલી બહુ બધા સ્ટોર્ક છે ને એ માઇગ્રેટરી સ્પીસીઝનો ભાગ હોય છે. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આપણે કાઝીરંગા ઇકોસિસ્ટમના પ્રિલિમના ફેક્ટને જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું છે. બ્રહ્મપુત્રા નદીમાં આવતા વાર્ષિક પૂર આ ઉદ્યાનની વેટલેન્ડ ઇકોસિસ્ટમને છે ને દર વર્ષે શું કરે છે? રીચાર્જ કરે છે ભાઈ. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજું, અહીંયા સંરક્ષણ દરજ્જાની વાત કરીએ તો કાઝીરંગા એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા તરીકે પણ માન્યતા મળેલી છે. તો આ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે સાથે અહીંયા ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા છે, જે બહુ મહત્વનું છે. મુખ્ય વન્યજીવો કયા છે? તો તમને ખબર છે કે સિંગલ હોર્ન રાઇનો એ કાઝીરંગાનું પ્રતીક છે ભાઈ. આખા કાઝીરંગાનું પ્રતીક શું છે? સિંગલ હોર્ન રાઇનો, રાઈટ? એક શિંગી ગેંડો એ પ્રતીક છે. પરંતુ આ પક્ષી સર્વેક્ષણ સાબિત કરે છે કે માત્ર મોટા સસ્તન પ્રાણી નહીં, પરંતુ દુર્લભ એવિયન પ્રજાતિ માટે પણ આ પ્રદેશ એટલો જ મહત્વનો છે. ઇકોલોજીકલ બેલેન્સ એકલા ગેંડાથી નહીં આવે. ઇકોલોજીકલ બેલેન્સ તમામ પ્રકારના જીવોના સૌહાર્દપૂર્ય, બરાબર છે, શાંતિથી એ લોકો સાથે રહેશે, શાંતિથી એ લોકો પોતાનો સાથે અહીંયા એકબીજા પર આધાર રાખીને જીવન જીવશે ને તો આખી ઇકોલોજી કેવી રહેશે? બેલેન્સમાં રહેવાની છે. તો આ એને લઈને બહુ મહત્વની બાબત થઈ જાય છે. એના પછીનો આજનો ટોપિક છે ઇન્ડિયા એઆઈ મિશનના નવા સીઈઓ અને આખા મિશનની રૂપરેખા જોઈએ તો તમને ખબર છે કે ઇન્ડિયા એઆઈ મિશનના નવા સીઈઓ અહીંયા નિમણૂક કરવામાં આવેલા છે. ઉદય સીઈઓ, બરાબર છે, આપણા જે આધાર કાર્ડની જે સંસ્થા છે, સ્ટેટ્યુટરી બોડી છે ઉદય, એના સીઈઓ સૌરભ વિજય સાહેબને અહીંયા એડિશનલ રિસ્પોન્સિબિલિટી આપી છે. કેની એડિશનલ રિસ્પોન્સિબિલિટી આપી છે? એઆઈ મિશનની. તો આના પર ચર્ચા કરીએ. ઓકે, તમને ખબર છે કે નોડલ મિનિસ્ટ્રી કઈ છે એઆઈની? તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મીટી. આ મીટી મંત્રાલય છે એ એઆઈ મિશન ની નોડલ એજન્સી છે અને એના સીઈઓ તરીકે વરિષ્ઠ વહીવટી અધિકારી સૌરભ વિજયની નિમણૂક કરવામાં આવી છે. રાઈટ? વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ સરકારી યોજનાઓના ભાગરૂપે આ વસ્તુ તમારા પ્રિલિમ માટે બહુ મહત્વની થઈ જાય છે. તો પહેલા ઇન્ડિયા એઆઈ મિશન શું છે એના વિશે આપણે જાણવાની કોશિશ કરીએ. તો ભારત સરકાર દ્વારા દેશમાં એઆઈના સંશોધનને વેગ આપવા માટે છે ને 10,372 કરોડના બજેટ સાથે આપણે મિશન લોન્ચ કર્યું છે. એનું કામ છે સોવરિન એઆઈનું નિર્માણ કરવું. હવે સર્વભૌમ એઆઈ શું હોય? બેકએન્ડ એન્ડ ફ્રન્ટ એન્ડ બંને પર ભારતનો હક હોય. બેકએન્ડ એઆઈ સિસ્ટમ ને ફ્રન્ટ એન્ડ એઆઈ સિસ્ટમ એટલે કે શું? એઆઈ હાર્ડવેર, એઆઈ એલએલએમ એન્ડ કોડ, એઆઈ ડેટા એન્ડ ડેટા સેન્ટર્સ. એઆઈ માટે જે એનર્જી જોઈએ, લેન્ડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ પોલિસી અને એઆઈ યુઝર બેઝ. આ બધા પર ભારતનો જો હક હોય તો આને કહેવાય સોવરિન એઆઈ. કેવી રીતે? કે એઆઈ હાર્ડવેર આપણે જે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું એઆઈ બનાવવા માટે, જો એના પર આપણે બહારના લોકો પર નિર્ભર ના રહેવું પડે ને, આખું ઇલેક્ટ્રોનિક હાર્ડવેર, સેમિકન્ડક્ટરથી લઈને જે બધી વસ્તુ છે જે આપણે પોતે ડેવલપ કરીએ, તો એ આપણે એઆઈ હાર્ડવેર પ્રત્યે આપણે શું બનીશું? સર્વભૌમ બનીશું. એઆઈ એલએમએન અને કોડિંગ, કે આપણે એઆઈનો કોડ વિકસાવીશું જાતે. જેમિનાઈ કે ચેટ જીપીટીનો ડાયરેક્ટ બેઝ કોડને કોપી નહીં કરીએ, પોતાનો જ અહીંયા ઇન્ટિગ્રેટેડ કોર્સ હશે તો આપણે એના પર વિદેશ પર આધાર નહીં રાખવું પડે.
બીજું, ડેટા અને ડેટા સેન્ટર. તમામ ડેટા જેનાથી એઆઈ ટ્રેન કરવામાં આવે છે, તો એઆઈ ટ્રેનિંગનો ડેટા પણ સંપૂર્ણપણે ભારતીય હોવો જોઈએ, વિદેશી ડેટા ન હોવો જોઈએ. ડેટા જ્યાં સ્ટોર થાય એ ક્લાઉડ સર્વર પણ ભારતમાં જ અસ્તિત્વ ધરાવતા જોઈએ. તો આ સંપૂર્ણ ભારતીયકરણ કહેવાય. અહીંયા એઆઈ માટે જે ઉર્જા આવે તો આપણને કોલસાથી ઉર્જા આપવામાં આવે છે કે સોલાર ઉર્જા આપવામાં આવે છે. ઉર્જાનો સ્ત્રોત અને એની માલિકી ભારતની હોવી જોઈએ, અને જે લેન્ડ પર બને છે એ પણ ભારતનું હોવું જોઈએ. અને સાથે સાથે એઆઈ ભારતની પોલિસી પ્રમાણે જ ભારતમાં કામ કરવું જોઈએ, અને એના વાપરનારા યુઝર પણ ભારતના હોવા જોઈએ, જેથી ભારતે વિદેશ પર 1% અહીંયા શું ના કરવો પડે, નિર્ભરતા ના રાખવી પડે. આને કહેવાય એઆઈ સોવરિનિટી. સોવરિનિટી એટલે કોઈ પણ એવી બાબત જેના પર 100% આંતરિક કે બાહ્ય નિર્ણય લેવાનો હક પોતાનો જ ભારતનો હોય, અને આ બધી વસ્તુ જો ભારતીય હશે તો ભારતીય તેના પર હક કરી શકશે. રાઈટ? તો આ વસ્તુ તમને ખબર પડી હશે. ઓકે, અહીંયા પિલર આધારિત માળખું છે, મુખ્યત્વે 7 સ્તંભો પર આધારિત છે, જેમાં ઇન્ડિયા એઆઈ કમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ જાહેર ખાનગી ક્ષેત્રે હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ જીપીયુ આધારિત કમ્પ્યુટરની સુવિધા પૂરી પાડવાની છે, અને દેશમાં પોતાના લાર્જ લેંગ્વેજ મોડેલ વિકસાવવાનો સમાવેશ થાય છે. તમારે મને કમેન્ટ સેક્શનમાં આ 7 પિલર જણાવવાના છે. આ ઓલરેડી છે ને મેં ચલાવી દીધા છે થોડા મહિના પહેલા. રાઈટ? તો જેણે મારો વિડીયો જોયો હશે એમને ખબર હશે આ 7 પિલર શું છે જેના પર ઇન્ડિયન એઆઈ મિશન ઊભું છે, એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. એના પછી પ્રિલિમ માટે મહત્વના ફેક્ટ કન્સેપ્ટ કયા છે? તો ડેટા સોવરિનિટી એક કોન્સેપ્ટ છે. તમને પૂછી શકે કે ડેટા સોવરિનિટી શું છે? કે મિશન હેઠળ ભારત સરકાર દેશના નાગરિકોના ડેટાનો ઉપયોગ દેશની અંદર જ થાય, ડેટા સુરક્ષિત રહે એના માટે ઇન્ડિયા એઆઈ ડેટા સેટ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે. આને ડેટા સોવરિનિટી કહેવામાં આવે. એટલે એવો ડેટા કે જે ભારતનો હોય, ભારતમાં જ રહે અને ભારત માટે જ વપરાય. રાઈટ? ધ ઇન્ડિયન ડેમોક્રેટિક એઆઈ, બરાબર છે? એ રીતે તમે આને જોઈ શકો છો. આની સાથે આ પ્લેટફોર્મ સ્ટાર્ટઅપ અને સંશોધકોને સંશોધન માટે બિન વ્યક્તિગત ડેટા, નોન પર્સનલ ડેટા સેટ પૂરો પાડશે, જેથી અહીંયા એઆઈ મોડેલને ટ્રેન સારી રીતે કરી શકાય. એઆઈ એપ્લિકેશન ડેવલપમેન્ટની વાત કરું તો અંતર્ગત આરોગ્ય, કૃષિ, ગવર્નન્સ જેવા પાયાના ક્ષેત્રો માટે ઓલરેડી એપ્લિકેશન ડેવલપ આપણે કરી જ રહ્યા છે, જેમ કે નમ્મા 112, ભાષિણી એઆઈ, બોધન એઆઈ. આ બધા એઆઈ આપણે કેની હેઠળ ડેવલપ કરેલા છે? આ બધા એઆઈ આપણે ઇન્ડિયન એઆઈ મિશન હેઠળ જ ડેવલપ કરેલા છે. તમારે મને જણાવવાનું છે કે આના યુઝ કેસ શું છે, ક્યાં વપરાય છે, અને આના સિવાય બીજા બી એઆઈ તમને ખબર હોય જે ભારતે સોવરિન રીતે ડેવલપ કરેલા હોય તો તમે એના નામ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ખાસ કરીને હમણાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક એઆઈ નો ઉપયોગ કરવામાં આવેલો છે વન કોર્ટ વન કેસને માટે, તો એના માટે તમે મને જણાવો. રાઈટ? એનાથી અહીંયા નાગરિકો સુધી જે એસેન્શિયલ સર્વિસીસ છે જે આપણે પૂરી પાડવાની છે એના માટે વિકસાવવામાં આવેલું છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ મિશન ઇન્ડસ્ટ્રી 4.0 માટે બહુ જ મહત્વનું છે. મને એવું લાગે છે કે મેઇન્સમાં ઇન્ડસ્ટ્રી 4.0 પર પ્રશ્ન આવશે ને આવશે. રાઈટ? એની સાથે એના પછીનો ખૂબ અગત્યનો, ખૂબ મહત્વનો મુદ્દો કયો છે તો એના પર આપણે ચર્ચા કરીએ. સી ઓફ એઝોવ એનું ભૌગોલિક મેપિંગ છે. તો સી ઓફ એઝોવ શું છે? એક અહીંયા બ્લેક સી છે, એની ઉપર સી ઓફ એઝોવ છે, યુક્રેન છે, રશિયા છે, આ બાજુ યુરોપ આવેલું છે, અહીંયા મેડિટેરિયન સી આવેલું છે. આ જે ભાગ દેખાય છે ને એ સી ઓફ એઝોવ છે. રાઈટ? તમને વધારે ઝૂમ કરીને ડિટેલમાં બતાવું. તો યુક્રેન અને રશિયા વચ્ચે છે ને ચાલી રહેલા પ્રાદેશિક તણાવ અને લશ્કરી ગતિવિધિના કારણે ભૌગોલિક રીતે સાગર અઝોવ અથવા સી ઓફ અઝોવ છે એ વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ તમને પ્લેસીસ ઇન ધ ન્યૂઝ તરીકે પૂછવામાં આવી શકે.
રાઈટ. આ આયર અને જ્યોગ્રાફિક મેપિંગના ભાગરૂપે સમુદ્રની ભૌગોલિક સ્થિતિ અને પ્રિલિમ પરીક્ષા માટે બહુ મહત્વપૂર્ણ છે. ભૌગોલિક સ્થાન અને સરહદની વાત કરીએ તો આ એઝોવ સમુદ્ર છે એ પૂર્વ યુરોપમાં આવેલો એક મહત્વનો સમુદ્ર છે. તે ઉત્તર અને પશ્ચિમ દિશામાં યુક્રેન દેશોથી ઘેરાયેલો છે અને પૂર્વ દિશામાં રશિયાથી સરહદ બનાવે છે. એ દક્ષિણ પશ્ચિમના ભાગમાં ક્રિમિયા દ્વીપકલ્પ સાથે આવેલો છે. આ ક્રિમિયા એ જ જગ્યાએ છે કે ક્રિમિયા એ જ જગ્યા છે જેણે રશિયાએ યુક્રેન પાસેથી પચાવી લીધું. બરાબર છે. એનેક્સેશન ઓફ ક્રિમિયા તમે ભણેલા હશો આયારમાં, રાઈટ? અને ભણશો, નહીં ભણેલા હોય તો આ વસ્તુ સમજવાની છે કે રશિયાએ આ વસ્તુ પચાવી લીધી છે. તો આ વસ્તુ બહુ મહત્વની થઈ જાય છે. આની સાથે વિશ્વનો સૌથી છીછરો સમુદ્ર છે. ભાઈ તમને આ ફેક્ટ પૂછી શકે કે ભાઈ વિશ્વનો સૌથી છીછરો સમુદ્ર કયો છે? તો વિશ્વનો સૌથી છીછરો સમુદ્ર છે સી ઓફ એઝોવ. આના વિશે તમને યાદ હોવું જોઈએ. ઓકે, તો ભૌગોલિક વિજ્ઞાનની દ્રષ્ટિએ સાગર એઝોવ વિશ્વનો સૌથી છીછરો સમુદ્ર માનવામાં આવે છે. આ સમુદ્રની ઊંડાઈ માત્ર 7 મીટર જેટલી છે અને મહત્તમ ઊંડો ભાગ માત્ર 14 મીટરનો છે. ઇમેજિન કરો કે વિશ્વનો સૌથી છીછરો સમુદ્ર છે. વિશ્વનો સૌથી ઊંડો સમુદ્ર કયો છે? પેસિફિક. પેસિફિક છે. કઈ જગ્યા? મારિયાના ટ્રેન્ચ. લગભગ 9 કિલોમીટર. કેટલું? લગભગ, એક્ઝેક્ટ ડેટા યાદ નથી, લગભગ 9 કિલોમીટર એની ઊંડાઈ આવેલી છે. તો ક્યાં 9 કિલોમીટર ને ક્યાં 14 મીટર, રાઈટ? એવરેજ કેટલી છે? 7 મીટરની ઊંડાઈ છે. 7 મીટર સમુદ્ર માટે કઈ ના કહેવાય, બરાબર? આપણે ડૂબી જઈએ અનડાઉટેબલી, પણ 7 મીટર સમુદ્ર માટે કઈ ના કહેવાય. તો વિશ્વનો સૌથી છીછરો સમુદ્ર છે. આ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ, રાઈટ? એની સાથે અહીંયા એક સામુદ્ર ધુની આવેલી છે મિત્રો. શું નામ છે આનું? આ સામુદ્ર ધુનીનું નામ છે સ્ટ્રેટ ઓફ કેર્ચ. તમારે યાદ રાખવાનું છે. સ્ટ્રેટ ઓફ કેર્ચ આવેલી છે કે પ્રિલિમ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે સાગર ઓઝવ એ દક્ષિણ દિશામાં કર્ચની સામુદ્ર ધુની, બરાબર, અથવા ક્રેચની સામુદ્ર ધુની અને બ્લેક સી, બરાબર છે, બ્લેક સી સાથે જોડાયેલો છે. આ સાંકડી જળપટ્ટી વ્યાપાર અને લશ્કરી માટે બહુ મહત્વની છે. તો યાદ રાખવાનું કે પશ્ચિમ ભાગ, ઉત્તર ભાગ પર યુક્રેન, પૂર્વ ભાગ પર રશિયા, દક્ષિણ ભાગ પર બ્લેક સી અને સ્ટ્રેટ ઓફ કર્ચ. આનાથી અઝોવ સમુદ્ર ઘેરાયેલો છે. તો તમને આ વસ્તુ યાદ રહેવી જોઈએ. અહીંયા નદીઓના પાણીની વાત કરું તો આ સમુદ્રમાં યુરોપની 2 મોટી અને મહત્વની નદીઓ ડોન અને કુબાન પોતાનું પાણી ઠાલવે છે. કઈ કઈ? ડોન અને કુબાન એ પોતાનું પાણી ઠાલવે છે. આ નદીઓના વિપુલ મીઠા પાણીના પ્રવાહને કારણે સાગર ઓઝાવના સેલિનિટીનું પ્રમાણ ઘણું ઓછું છે, કારણ કે ઠંડો પ્રદેશ છે એક તો, અને ઉપરથી તમને ખબર હોય કે ઠંડા પ્રદેશની સેલિનિટી આમાંય ઓછી હોય, ઉપરથી જો કોન્સ્ટન્ટલી અહીંયા ફ્રેશ વોટર મળે તો સેલિનિટી હજી ઓછી થઈ જાય. અહીંયા શિયાળા દરમિયાન આ સમુદ્રનો ઉપરનો ભાગ ઝડપથી બરફમાં ફેરવાઈ જાય છે. આ વસ્તુ યાદ રાખવાની, રાઈટ? તો ઇઝી પીઝી ફેક્ટ છે, બહુ તમારા માટે રિમેમ્બર કરવું અઘરું નથી. એના પછીનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો, એક પેડ માં કે નામ અભિયાન અને નમો ઓક્સિજન પાર્ક. કયો ટોપિક છે અહીંયા? એક પેડ માં કે નામ અને નમો ઓક્સિજન પાર્કનો ટોપિક અહીંયા આપણે ભણવાનો છે. તો આ તમારા માટે બહુ જ મહત્વનું થઈ જાય છે. તો ચલો આને આપણે જોઈએ. શું છે? તો તમને ખબર છે કે વિશ્વ પર્યાવરણ દિવસ ગયો. ક્યારે ગયો? બહુ ઇઝી જવાબ છે આનો, 5 જૂન, બરાબર છે. 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ગયો. તો એના નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા
બરાબર છે, દેશવ્યાપી એક વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. રાઈટ. તમને ખબર છે કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અને આપણી વન નીતિ એ કઈ દિશામાં પ્રયાસ કરે છે? આ તમામ વસ્તુ એ દિશામાં પ્રયાસ કરે છે કે ભારતનું વૃક્ષાચ્છાદન અને વનાવરણ એ 33% ઓફ અવર લેન્ડ પહોંચે. ભારતની કુલ જમીન કેટલી છે? 32 લાખ સ્ક્વેર ફીટ. એમાંથી ઓછામાં ઓછું 10 થી 11 લાખ સ્ક્વેર ફીટ કેટલું હોવું જોઈએ? ફોરેસ્ટ હોવું જોઈએ. અત્યારે જે છેલ્લો રિપોર્ટ રજૂ કરવામાં આવેલો હતો એના મુજબ આપણે લગભગ 24% લેન્ડ પર ફોરેસ્ટ રાખીએ છીએ. ગુજરાતમાં છે ને નેશનલ એવરેજથી ઓછું છે મિત્રો. ગુજરાત ફોરેસ્ટની કક્ષામાં નેશનલ એવરેજથી ઓછું ફોરેસ્ટ ધરાવે છે. તો આ વસ્તુ સમજવાની છે. એમપીનું કામ સારું છે, નોર્થ ઇસ્ટર્ન સ્ટેટનું કામ સારું છે, પણ ગુજરાતનું કામ એટલું ફોરેસ્ટ બાબતે સારું નથી. તો આ બહુ જરૂરી બની જાય છે. રાઈટ. એવા સમયે એક પેડ માં કે નામ અંતર્ગત નવી દિલ્હીમાં 18 નમો ઓક્સિજન પાર્કનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. પર્યાવરણ સંરક્ષણ અને શહેરી આયોજન ના ભાગ રૂપે આ ટોપિક તમારા માટે બહુ મહત્વનો બની જાય છે મિત્રો. તો આના પર આજે ચર્ચા કરીએ. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ભાઈ ગ્રીન કવર અને ઇકોસિસ્ટમ. આ રાષ્ટ્રીય અભિયાનનો મુખ્ય હેતુ દેશભરમાં ગ્રીન કવર, વૃક્ષ આચ્છાદન વધારવું. આનાથી આપણે આપણું ક્લાઇમેટ ચેન્જ ઘટાડી શકીએ છીએ. આપણા જે નેટ ઝીરોનું લક્ષ્ય છે બાય 2070 એને અચીવ કરવામાં મદદ થશે. આનાથી બીજા પ્રશ્નો એ છે કે ભાઈ જે અર્બન હીટ આઇલેન્ડ અને હીટ વેવના પ્રશ્નો છે એ દૂર થશે. સાથે સાથે વોટર, બરાબર છે, રેન વોટર રન ઓફ કે જે વરસાદનું પાણી જતું રહે છે ને એના પ્રશ્નો પણ ઘટશે. આપણી સિંચાઈ પદ્ધતિમાં વિકાસ થશે. તો બહુ બધા ફાયદા થવાના છે આ વૃક્ષાચ્છાદનના લીધે, જે આપણા ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે આપણને રક્ષણ આપશે. અહીંયા આની અંતર્ગત સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વાવવાની નીતિ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે સ્થાનિક જૈવ વિવિધતાને ટેકો આપે. એક વસ્તુ તમને કહું, હું તમને પૂછું કે અહીંયા વૃક્ષો વાવવા એ ક્લાઇમેટ ચેન્જનો જવાબ છે, તો હું કહીશ ના. માત્ર વૃક્ષો વાવવા ક્લાઇમેટ ચેન્જનો જવાબ નથી. વૃક્ષો વાવવા જવાબ છે, પણ માત્ર વૃક્ષો વાવવા ક્લાઇમેટ ચેન્જનો જવાબ નથી. કઈ રીતે? અહીંયા સૌથી મોટો આપણો વૃક્ષાચ્છાદનને લઈને પ્રશ્ન છે કે ફોરેન સ્પીસીઝ અને મોનોકલ્ચર. ફોરેન સ્પીસીઝ અને મોનોકલ્ચરની વાત છે કે આપણે અહીંયા પહેલા તો વૃક્ષ આચ્છાદન વધારવું હોય તો ફોરેન સ્પીસીઝ ના વાવો. ઘણીવાર અહીંયા ફોરેન સ્પીસીઝના લીધે શું થાય છે? અહીંયા ફોરેન સ્પીસીઝના લીધે ઇન્વેઝન થાય છે, ઇન્વેઝિવ સ્પીસીઝ થઈ જાય છે, જે આજુબાજુના અન્ય વૃક્ષો છોડને ગ્રો થવા નથી દેતી અને એના લીધે પર્યાવરણને માઠી અસર થાય છે. અને બીજી વસ્તુ મોનોકલ્ચર. મોનોકલ્ચર છે ને એ જંગલ નથી, એને બાગ કહેવાય. સાહેબ, મોનોકલ્ચર શું છે? મોનોકલ્ચર એટલે એક જ વૃક્ષની પ્રજાતિની સતત વાવણી કરવી. તમે 10 લાખ લીમડાના છોડ વાવી દો, તમે 10 લાખ કેરીના આંબા વાવી દો, તમે 10 લાખ છે ને અહીંયા લીંબોડી વાવી દો, તો આને બાગ કહેવાય અને જંગલ ના કહેવાય. રાઈટ. મોનોકલ્ચર જમીનમાં એક જ પ્રકારના પોષક તત્વોનું અહીંયા દોહન કરે છે. ફોરેસ્ટમાં વેરાયટી ઓફ
ટ્રી હોય છે, વેરાયટી ઓફ સ્પીસીઝ હોય છે, જેના કારણે છે ને એક ઇકોલોજીકલ બેલેન્સ જળવાઈ રહે છે, એકબીજાને ન્યુટ્રિશન છે ને એ આપતા રહે છે, કે જે ન્યુટ્રિશન માન લો કે વડલાને નથી જોતું એ ન્યુટ્રિશન અહીંયા કોઈ શાકનું કે સાલનું ઝાડ લઈ લેશે, જે ન્યુટ્રિશન શાક સાલને નહીં જોઈએ એ ન્યુટ્રિશન કોઈ ત્રીજી સ્પીસીઝ લઈ જશે, એટલે કે ઇકોલોજીકલ બેલેન્સ રહે છે. બીજું મોનોકલ્ચર છે ને અને જે કમ્પન્સેટરી ફોરેસ્ટ્રેશન છે એ જવાબ નથી, કારણ કે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ છે. ઝાડ વાવી દેવા એ કોઈ ઇકોસિસ્ટમ નથી. ઝાડ વાવવા સારી બાબત છે, પણ તમે ઝાડ વાવવાને ફોરેસ્ટ કહી ના શકો. ફોરેસ્ટના એક ઝાડ પર છે ને હજારો માઇક્રોબાયોમ જીવતા હોય છે, બેક્ટેરિયા કેટલા બધા રહેતા હોય છે, કેટલી બધી ફૂગ, કેટલી લીલ, કેટલી આલ્ગી રહેતી હોય છે, ફોરેસ્ટની અંદર કેટલા નાના નાના જીવાણુ રહેતા હોય છે. આ કરોડો અબજો જીવાણુ છે ને આની આખી મળીને એક ઇકોસિસ્ટમ બને છે. એની સોઇલ કન્ડિશન થઈ ગઈ હોય છે ને આ બધી વસ્તુ થવામાં છે ને હજારો લાખો વર્ષ લાગે. તમે આજે એક 10 લાખના ટ્રીનું એક ફોરેસ્ટ છે, બરાબર છે, જે ઓછામાં ઓછું 25-30 હજાર વર્ષ પહેલા બનેલું છે, રાઈટ, અને તમે અહીંયા 50 લાખ ટ્રીનું એક ફોરેસ્ટ લગાવો ને તો પેલું 10 લાખનું એના કરતાં વધારે જરૂરી છે. કેમ? કારણ કે એ ઇકોલોજી છે. આ ખાલી ઝાડ છે, આ એક ઇકોસિસ્ટમ છે. જો ઝાડ અને ઇકોસિસ્ટમમાં ફરક હોય, આ વસ્તુ સમજવાની વાત છે. ને બીજી મહત્વની વસ્તુ છે કે આના માટે શું કરાય, તો આના માટે એકલા ઝાડ કાપવાના નથી, આના માટે ઝાડ કાપવાના જ નહીં, નવા ઝાડ લગાવવા સારી બાબત છે, પણ જૂના ઝાડ કાપવા એ નવા 10 ઝાડ લગાવવા કરતા પણ ખરાબ બાબત છે. નવા ઝાડ લગાવવા એ સારી બાબત છે, પણ તમે એક જૂનું કાપીને ભલે ગમે 10 નવા લગાવશો તો એ કમ્પન્સેશન નહીં થાય. એ કમ્પન્સેશન આવતા 100 વર્ષ વીતી જશે, 200-500 વર્ષ વીતી જશે, ત્યારે એ ઇકોસિસ્ટમ બનાવશે. ઇકોસિસ્ટમ બનતા બહુ વાર લાગે, બહુ જટિલ પ્રક્રિયા છે. તો ફોરેસ્ટ કાપવા જોઈએ નહીં, કોઈ પણ હિસાબે ફોરેસ્ટ કાપવા જોઈએ નહીં, રાઈટ. બીજું અહીંયા આ શહેરી ઓક્સિજન પાર્કનું મોડેલ શું છે કે નવી દિલ્હીના વિવિધ વિસ્તારોમાં તૈયાર કરાયેલા 18 નમો ઓક્સિજન પાર્ક, રાઈટ, એક ઘન વસ્તી ધરાવતા શહેરી વિસ્તારની અંદર જ નાના જંગલો ઊભા કરવાનો મહત્વનો છે. ઘન વિસ્તારમાં નાના જંગલો ઊભા કરવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? મિયાવાકી પદ્ધતિ, બરાબર છે, જાપાનથી શીખ્યા છે. કોઈને કમેન્ટમાં તમારે મને જણાવો કે આ મિયાવાકી પદ્ધતિ શું હોય, મિયાવાકી પદ્ધતિ શું હોય, બરાબર છે. અહીંયા કોન્સેપ્ટ કયા યાદ રાખવાના છે કે અર્બન ગ્રીન લંગ્સ, કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શહેરોની વચ્ચે આવેલા ગીચ વનસ્પતિ ધરાવતા વિસ્તારને શહેરોના ફેફસા કહી શકાય છે. અહીંયા તે વાહનો અને ઉદ્યોગો દ્વારા ઉત્સર્જિત થતા કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓ છે એને શોષી લે છે, એટલે કાર્બન સિંક તરીકે કાર્ય કરે છે. આની સાથે અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ, તમને મેં સમજાવેલું છે કે આજુબાજુના વિસ્તારમાં બહુ પેડ પૌધા હોય અને એનું તાપમાન ઠંડુ હોય, અને શહેરી વિસ્તારમાં વધારે પડતા કોન્ક્રીટ અને લેક ઓફ ફોરેસ્ટના કારણે એ વિસ્તારનું તાપમાન વધારે હોય, પ્રદૂષણના કારણે પણ એ વિસ્તારનું તાપમાન વધારે હોય, તો એક કોન્સન્ટ્રેટેડ એરિયા બની જાય જે આજુબાજુના વિસ્તારથી વધારે કેવો હોય, વધારે ગરમ હોય, એટલે આને અર્બન હીટ આઇલેન્ડ કહેવામાં આવે છે, રાઈટ. એના કારણે શહેરોનું તાપમાન આસપાસના ગ્રામ્ય વિસ્તાર કરતાં વધી જાય છે, રાઈટ. આ વિસ્તારો માઇક્રોક્લાઇમેટ ઊભું કરે છે, જે હવાની ગુણવત્તા નીચી લાવે છે અને લોકોનું જીવન વધારે બદતર કરી નાખે છે. અહીંયા એના પછીનો અંતિમ મુદ્દો છે સ્ટેટ ફાઇનાન્સ કમિશન માટે ડેટા સેટ રિપોર્ટ. આપણું પંચાયતી રાજ મંત્રાલય દ્વારા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સ્ટેટ ફાઇનાન્સ કમિશનને લગતો એક વિશિષ્ટ અહેવાલ જારી કરવામાં આવેલો છે. આ તમારા માટે બહુ જરૂરી છે, રાઈટ. તો શું કીધું છે અહીંયા? નાણાકીય પારદર્શિતા, કે આ ડેટા સેટ રિપોર્ટનો મુખ્ય હેતુ રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચે થતી કરવેરાની વહેંચણી, બરાબર છે, એને વધુ સચોટ બતાવવાનો છે, જેને શું કહેવાય? હોરિઝોન્ટલ અને વર્ટિકલ, આ બે પ્રકારના ડેવોલ્યુશન હોય, અને હોરિઝોન્ટલ ડેવોલ્યુશનનો સબસેટ છે. જો કેન્દ્ર તરફથી રાજ્યોને રૂપિયામાં આપવામાં આવે તો એને હોરિઝોન્ટલ ડેવોલ્યુશન કહેવાય, અને રાજ્યો વચ્ચે જે રૂપિયા વહેંચવામાં આવે ને વર્ટિકલ ડેવોલ્યુશન કહેવાય. અને રાજ્યોને જે રૂપિયા મળે, રાઈટ, હોરિઝોન્ટલ ડેવોલ્યુશનમાં એ જ રૂપિયાનો ઉપયોગ એ સ્થાનિક સ્વરાજની સંસ્થા પર કરશે, રાઈટ. આ
નો ડેટા જો વધારે સચોટ કરવામાં આવે ને તો 16 ફાઇનાન્સ કમિશનમાં જે અહીંયા નવી બાબતો આપવામાં આવી છે કે જેથી આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો ઉદ્ધાર કરી શકીએ એ મહત્વની બાબત બની જાય. અહીંયા યાદ એ રાખવાનું છે કે ગ્રાઉન્ડ લેવલ મજબૂતી, ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓ બરાબર છે જે પણ સ્થાનિક કરવેરા અથવા જે પણ પૈસા વસૂલે છે એ કેવી રીતે વધારી શકે અને કેન્દ્ર તથા રાજ્ય સ્તરેથી મળતી ગ્રાન્ટનો ઉપયોગ કઈ રીતે થઈ શકે. અહીંયા બધી સંસ્થા બનાવવા પાછળનો 73માં 74માં બંધારણીય સુધારાનો હેતુ એ હતો કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, સાથે સાથે આર્થિક બાબતોનું વિકેન્દ્રીકરણ થાય, કે રિજનલ બોડી એમ્પાવર્ડ થાય. પણ સરકાર રિજનલ બોડીને એટલી પાવર આપતી નથી. અત્યારે કોઈ મ્યુનિસિપાલિટી, કોઈ પંચાયત પાસે એટલા પાવર નથી કે પોતાના ટેક્સ વસૂલી શકે, અને આ પોતાના એટલા હેવી ટેક્સ ન વસૂલી શકવાને કારણે એ લોકો સતત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આવતી ગ્રાન્ટ પર નિર્ભર રહે છે અને એના લીધે બહુ જ લો પરફોર્મન્સ જોવા મળે છે. અને એ જ સુધારવાની બાબત અહીંયા આપણા 16th ફાઇનાન્સ કમિશને કરી છે. અહીંયા ભારતમાં 16 ફાઇનાન્સ કમિશન બની ગયા છે, પણ ગુજરાતમાં અત્યાર સુધી માત્ર 4 બનેલા છે, જે દર્શાવે છે કે અહીંયા અર્બન લોકલ કે રૂરલ લોકલ બોડીઝ છે એનો વિકાસ પ્રોપરલી થઈ રહ્યો નથી. બંધારણીય જોગવાઈની વાત કરું તો 243I જે રીતે 280 એક કેન્દ્રીય નાણાં પંચની વાત કરે છે, બંધારણીય સંસ્થા છે, એવી રીતે આ બંધારણીય જોગવાઈ હેઠળ રાજ્યના રાજ્યપાલ દ્વારા સ્ટેટ ફાઇનાન્સ કમિશનની સ્થાપવામાં આવે છે, જે ગ્રામીણ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે નાણાકીય સ્થિતિની સમીક્ષા કરે છે. ગુજરાતમાં કુલ 4 બન્યા છે અત્યાર સુધી, જ્યારે કેન્દ્ર સ્તર પર ટોટલ 16 ફાઇનાન્સ કમિશન અત્યારે ચાલે છે. અમિતાભ કાંત સાહેબની અધ્યક્ષતા હેઠળ 16મું ચાલે છે. રાઈટ. અહીંયા અનુચ્છેદ 243Y ની વાત કરું તો આ જ પ્રક્રિયા શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ એના પર પણ લાગુ પડે છે. બંને કલમો 73માં અને 74માં બંધારણીય સુધારા 1992 દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવેલી છે. આ તમને ખબર જ છે. અહીંયા કેન્દ્રીય નાણાં પંચની વાત કરું તો અનુચ્છેદ 280 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા જે તે કેન્દ્રીય નાણાં પંચની સ્થાપના થાય છે. તે દેશના સંચિત નિધિમાંથી રાજ્યોને, બરાબર છે, જે પણ સરકારે ટેક્સની કમાણી કરે છે એને રાજ્યોને એક તો કરવેરાની ફાળવણી કેવી રીતે કરવાની કેન્દ્રથી રાજ્ય, રાજ્યથી રાજ્ય વચ્ચે, અને ગ્રાન્ટની ફાળવણી કેવી રીતે કરવાની એની ભલામણો કરવામાં આવે છે. રાઈટ. આ ભલામણ કરતી વખતે કેન્દ્રીય નાણાં પંચ દ્વારા સબમિટ કરવામાં આવેલો અહેવાલ એના સચોટ ડેટા સેટ પર મુખ્ય આધારિત રાખે છે, કારણ કે જેટલો ડેટા ક્લિયર હશે એટલું નીતિ નિર્માણ સારું થશે, જેટલું નીતિ નિર્માણ સારું થશે એટલા યોજનાના લાભ રાજ્યો અને કેન્દ્રોને સારા થશે, અને એટલો જ પ્રજાને મેક્સિમમ બેનિફિટ મળી શકે. અને એના માટે જ આ ડેટા સેટને ઇમ્પ્રૂવ કરવા માટેની યોજના ઘડવામાં આવેલી છે. રાઈટ. તો આજના આપણા ટોપિક હતા. હવે અહીંયા 5 MCQ તમારા માટે છે. તમારે પોઝ કરીને શાંતિથી મને જવાબ આપવાનો છે મિત્રો, અને આ જવાબ પરથી હું તમારી કમેન્ટને જોઈશ. તમારી કમેન્ટને હું લાઈક કરતો જ હોઉં છું, તો ચોક્કસ તમે વિડીયોના એન્ડ પર મને જવાબ આપો. આ MCQ નંબર 1 છે ક્રૂઝ મિસાઇલ પર, બેલિસ્ટિક મિસાઇલ પર, હાઇપરસોનિક મિસાઇલ પર. શાંતિથી વાંચો, જોવો અને જવાબ આપો. અહીંયા ભૂલ થઈ ગઈ છે મિત્રો, કંઈ નહીં, જવાબને ઇગ્નોર કરજો, વિડીયોને પોઝ કરીને જવાબ આપજો. જવાબ અહીંયા ભૂલમાંથી આપી જ દેવાયા છે. કોઈ પણ મિત્રથી હવે તમારા ઓનેસ્ટી પર છે કે તમે ઓનેસ્ટી રાખીને વિડીયોને પોઝ કરો છો કે નહીં, કારણ કે ભૂલમાંથી જવાબ આપી દેવામાં આવેલા છે. તો અહીંયા વિડીયોને પોઝ કરો, જવાબ આપો, અને પછી આનો જવાબ જુઓ. એનું સોલ્યુશન છે, તમે સોલ્યુશન જોઈ શકો છો. વિડીયોને પોઝ કરો. એના પછીનો પ્રશ્ન છે, વિડીયોને પોઝ કરીને શાંતિથી મને આનો જવાબ આપો. એનો જવાબ છે આ. એની માટેનું મેં સોલ્યુશન મૂકેલું છે. શાંતિથી સોલ્યુશન વાંચો. ચોથો પ્રશ્ન સ્ટેટ ફાઇનાન્સ કમિશન પર છે. પોઝ કરો, જવાબ આપો કમેન્ટમાં, અને પછી આનું સોલ્યુશન આપણે તમે જોઈ શકો છો. અને અંતિમ પ્રશ્ન છે અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ પર. શાંતિથી વાંચો અને તમે આના પર મને જવાબ આપો, અને તમે આનું સોલ્યુશન જોઈ શકો છો. તો મિત્રો, આજ માટે આપણે આટલું રાખીએ.
હોપ કે તમને આજના સેશનમાં ઘણી બધી વસ્તુ જાણવા મળી હોય. આપણે નેક્સ્ટ સેશનમાં નવી બાબતો સાથે મળીશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.